વિદ્યાર્થી મિત્રો, આપણે જે થિયરી ભણ્યા એને લગતા કેટલાક દાખલાઓ છે એ આપણે કરીએ છીએ. હવે જો કોઈની જોડે ટેક્સ્ટ બુક ના હોય તો અત્યારે ચિંતા નહીં કરવાની, એનું એક સોલ્યુશન પણ હું તમને આપી દઉં છું. આપણા વિડીયોમાં નીચે ડિસ્ક્રિપ્શન હોય છે, મેં સેકન્ડ લેક્ચરમાં સમજાવેલું એ ડિસ્ક્રિપ્શન કેવી રીતે જોવાનું છે. તો એમાં આપણી ટેક્સ્ટ બુકની એક લિંક પણ હું મૂકી દઈશ, તો તમે એમાંથી ડાઉનલોડ કરી શકો છો. ઓકે, અને અત્યારે એવી કોઈ જરૂરિયાત પણ નથી. આપણા જે વિડીયોની PDF હું મૂકું છું એ ડિસ્ક્રિપ્શનમાં જ, બસ એમાંથી તૈયારી કરો એટલું ઇનફ છે. તો આપણે પહેલું ઉદાહરણ કરીએ છીએ. આપણે આગળ ભણી ગયેલા છીએ, પેલું રેડિયન વાળું કર્યું હતું ને જ છે. નીચે આપેલા ખૂણાના મૂલ્યોને રેડિયન માપક્રમમાં શોધો. આપણે વાત કરેલી કે ખૂણા બે રીતે મપાય, ડિગ્રીમાં અને બીજું રેડિયનમાં. તો સૌથી પહેલા 1 ડિગ્રી એટલે કેટલા રેડિયન એવું કરવું છે. તો ડિગ્રીને રેડિયનમાં રૂપાંતરિત કરવા માટેનો સંબંધ યાદ છે ને? 1 ડિગ્રી એટલે π/180 રેડિયન. યાદ રાખવાનું. ઓરિજિનલ સંબંધ શું હતો? આખું ફૂલ સર્કલ એટલે 360 ડિગ્રી કહેવાય, એટલે 2π રેડિયન થાય. 360 ડિગ્રી એટલે 2π રેડિયન. તો 1 ડિગ્રી એટલે કેટલા? તો 2π ભાગ્યા 360 એટલે π/180 રેડિયન. એને સંખ્યા સ્વરૂપે કરીએ તો π એટલે 3.14 ભાગ્યા 180. કેલ્ક્યુલેટરમાં 3.14 ભાગ્યા 180 કરો તો આવું નહીં આવે, એમાં 0.0174 આવશે. પછી 2 પોઈન્ટ ખસેડીને લખ્યું છે આવું, એટલે આ ડિગ્રી અને રેડિયનનો સંબંધ થઈ ગયો. 1 ડિગ્રી બરાબર 1.74 into 10⁻²² રેડિયન. અને આ જવાબો યાદ રાખવાના છે. ચલો બીજું, 1 આર્ક ઓફ મિનિટ, ટૂંકમાં એને મિનિટ પણ કહેતા હોય છે. એ ડિગ્રીનો 60મો ભાગ છે. 1 આર્ક ઓફ મિનિટ અથવા ટૂંકમાં 1 મિનિટ એટલે ડિગ્રીનો 60મો ભાગ એટલે 1/60 ડિગ્રી. તો આ 1/60 તો ખરા જ. પાછું ડિગ્રીનું રેડિયન કરવું હોય તો ગુણ્યા π/180 કરો એટલે રેડિયન થાય. હવે કેલ્ક્યુલેટર, આ 1/60 એમના એમ જ, પાઈ એટલે 3.14 ભાગ્યા 180. તો કેલ્ક્યુલેટરથી આ ગણતરી કરવાની. 3.14 ભાગ્યા 60 ભાગ્યા 180 એટલે જવાબ મળશે આ રીતનો. કેલ્ક્યુલેટરમાં 0.00029 સમથિંગ એવું, એટલે આપણે લખવાનું આ રીતે. તો 1 મિનિટ બરાબર 2.91 into 10⁻⁴ રેડિયન થઈ ગયું. ત્રીજું છે 1 સેકન્ડ. આખું આવું છે, 1 આર્ક ઓફ સેકન્ડ, આપણે 1 સેકન્ડ જ કહીશું એને. તો એ સેકન્ડ છે વાસ્તવમાં ડિગ્રીનો 3600મો ભાગ છે, એટલે 1/3600 ડિગ્રી. એને રેડિયન કરવું હોય તો ગુણ્યા π/180 કર્યા એટલે રેડિયન થઈ જાય. આ 1/3600 એઝ ઇટ ઇઝ, પાઈ 3.14, 180 ના 180 જ. અને આનું કેલ્ક્યુલેશન કરો એટલે 0.0005 મીંડા 485 આવશે, એટલે લખવાનું આવું. 1 મિનિટ ઇક્વલ ટુ 4.85 into 10⁻⁶ રેડિયન. ઓકે, સિમ્પલ. હવે આપણે બીજો દાખલો જોઈએ છે. એ રકમની લંબાઈ જોઈને ગભરાવાનું નહીં, એ રકમ મોટી છે, જવાબ નાનો છે. એક વ્યક્તિ એની સામે આવેલા એક મિનારાનું અંતર પોતાનાથી કેટલું છે એ નક્કી કરવા માંગે છે. આ માટે વ્યક્તિ મિનારા C ની સામે કોઈ એક બિંદુ A પાસે ઊભા રહીને AC ની સીધી રેખામાં ગણે દૂર આવેલી વસ્તુ O ને નિહાળે છે.
તો આવો એક મિનાર છે અને આ એ અને બી આ બે વચ્ચે છે. એ એસી ને લંબ દિશામાં 100 મીટર ચાલીને બી બિંદુએ પહોંચે છે. પહેલા એ ઉપરથી સી નું અવલોકન કરે છે, પછી એ થી બી 100 મીટર ચાલીને જાય છે, પછી બી પરથી પાછું ફરીથી સી નું અવલોકન કરે છે. વાસ્તવમાં આ ઓ નું અવલોકન કરવાનું છે, પણ એ ઓ છે વાસ્તવમાં બહુ જ દૂર છે, એટલે આમ 100 મીટર ચાલવાથી ઓના સ્થાનમાં કશો ફરક ના પડે. બી સ્થાનેથી વ્યક્તિ વસ્તુ ઓ અને મિનારા સી ને નિહાળે છે, એટલે આને જોવાનું અને આને પણ જોવાનું છે. વસ્તુઓ ઘણી દૂર હોવાથી વ્યવહારિક રીતે અવલોકન દિશા બીઓ અને એઓ એકરૂપ બને છે, એટલે આ એઓ અને બીઓ વાસ્તવમાં સીધી જ રહે. આપણે કોઈ બહુ દૂરનો તારો જોતા હોઈએ તો એક જગ્યાએથી જોઈએ અને પછી થોડુંક ચાલીને ફરતી જઈને જોઈએ તો આપણી દિશા પેરેલલ સમાંતર જ રહે, એનાથી કશો ફરક ના પડે. બહુ દૂર હોય તો એવું થાય છે. પરંતુ એ નોંધે છે કે સી ની દ્રષ્ટિ રેખા એ મૂળ દ્રષ્ટિ રેખાથી 40 ડિગ્રી જેટલી ખસી છે. જો અહીંયા જાઓ, એ ઉપરથી સી ને જોઈએ તો આમ હતું એસી. હવે એ પરથી ચાલીને બી પર ગયો તો હવે જે દ્રષ્ટિ રેખા છે બીસી એ પહેલા કરતા અલગ થઈ ગઈ. તો આ જે ખૂણો બન્યો એ 40 ડિગ્રી બનેલો છે. એ દ્રષ્ટિ સ્થાન ભેદ કોણ કહેતા હતા ને છે. તો વ્યક્તિના મૂળ સ્થાન એ થી મિનારા સી નું અંતર નક્કી કરો, એટલે આ એસી અંતર કેટલું છે એ નક્કી કરવાનું છે. આમાં ખાસ બાબત શું છે કે વ્યક્તિ ચાલીને જાય છે એ થી બી, ચાલીને આ માપવાનું નથી. આ આપણને આપેલું છે અને આ ખૂણો આપેલો છે. આપણે આ એસી અંતર કેટલું હોય એ શોધવું છે. તો આપણે ત્રિકોણમિતીય વિધેયો સાઇન કોસ ટેન વાળા કરેલા. તો ખૂણાની સામેની બાજુ એ બી છે જે આપેલી છે 100 મીટર. પાસેની બાજુ એસી છે એ આપણે શોધવાની છે. તો સામેની બાજુ અને પાસેની બાજુનો સંબંધ છે એટલે કયું ત્રિકોણમિતીય વિધેય થાય? બોલો, tan થીટા થાય ને. tan થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો tan થીટા બરાબર સામેની બાજુ એટલે AB ભાગ્યા પાસેની બાજુ એટલે AC. ઓકે, હવે AB નું માપ આપણે AC શોધવાનું છે તો AC ને કરતા બનાવી દઈએ પહેલા. તો AC ઉપર tan થીટા નીચે, તો AC બરાબર AB upon tan થીટા. AB 100 મીટર આપેલું છે અને થીટા 40 ડિગ્રી છે એટલે tan 40 ડિગ્રી. હવે tan 40 ની કિંમત ક્યાંથી લાવવાની? તો તમારે એક લોગ ટેબલ લાવવું પડશે અને અત્યારે લાવવાની જરૂર નથી. એ ચેપ્ટર 3 માં એનો ભરપૂર ઉપયોગ આવશે. અત્યારે આ સ્વીકાર લઈએ છીએ આપણે. તો એમાં એક નેચરલ ટેન્જન્ટ કરીને એક ટેબલ હોય છે અને એ નેચરલ ટેન્જન્ટમાં 40 ડિગ્રી છે એને અડીને જે કિંમત હોય એ આ tan 40 ડિગ્રીની કિંમત હોય છે. એ 0.8391 જેટલી હોય છે. એ કેવી રીતે હોય એ ભવિષ્યમાં આપણે જોઈશું પછી. તો આ સાદું રૂપ આપી દો એટલે લગભગ 119 મીટર જવાબ આવે. આ 100 ભાગ્યા આટલા કરો તો આ વ્યક્તિના સ્થાન એ થી મિનારા સી નું અંતર આ રીતે મળી જાય. હાઈવે બનતો હોય ત્યારે પેલા બધા માપ લેતા હોય છે, ખબર છે? એ લોકો આ દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો ઉપયોગ કરતા હોય છે. That's it. ઓકે મિત્રો, હવે ઉદાહરણ 3 આપણે જોઈએ. પૃથ્વીના બે વ્યાસાંત બિંદુઓ A અને B થી એક સાથે ચંદ્રનું અવલોકન કરતા બંને અવલોકન દિશાઓ એ ચંદ્ર પાસે 1 ડિગ્રી અને 54 મિનિટ જેટલો ખૂણો આંતરે છે.
જો પૃથ્વીનો વ્યાસ 1.276 into 10⁻⁻7 મીટર હોય તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર શોધો. બહુ જ દૂરના અંતરો માટે આપણે વાત કરેલી દ્રષ્ટિ સ્થાન ભેદની રીત વપરાય, બસ આ જ છે. તો આપણને જે ખૂણો આપ્યો છે 1°54'. આપણે વાત કરેલી કે એકલો ખૂણો હંમેશા રેડિયનમાં જ વપરાય. તો ડિગ્રીનું રેડિયન કરવું હોય તો સીધું ગુણ્યા π/180 કરો એટલે થઈ જાય છે. પણ આ તો બધું મિક્સ છે ને. તો સૌથી પહેલા આ આખાનું આપણે મિનિટમાં રૂપાંતર કરવું છે. 1 ડિગ્રી એટલે કેટલી મિનિટ? 60 મિનિટ અને વત્તા 54 મિનિટ. એટલે વાસ્તવમાં 1 ડિગ્રી 54 મિનિટ એટલે વાસ્તવમાં 144 મિનિટ કહેવાય. હવે આને પહેલા આપણે ડિગ્રી કરી દઈએ તો ભાગ્યા 60 કરી દો તોય થઈ જાય. અથવા ડાયરેક્ટ રેડિયન કરવા માટેનો આઈડિયા પણ આપણી જોડે હતો જ. 1 મિનિટ એટલે 2.91 into 10⁻⁴ રેડિયન. આ સીધું થઈ જાય. નહીતર શું કરવું પડે? 114 ભાગ્યા 60 ગુણ્યા π/180 એટલું બધું કરવું પડે. આ સહેલું પડી જાય. બસ આ ગુણાકાર કરો એટલે આપણને થીટાનું રેડિયનમાં માપ મળી ગયું 3.32 into 10⁻² રેડિયન. ઓકે, અહીંયા પૃથ્વીનો જે વ્યાસ છે એ એના બે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર છે. બેઝિસ કહેતા હતા ને, સ્મોલ બી કહેતા હતા. 1.276 into 10⁻⁷ મીટર્સ. ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે અને આપણે કેપિટલ ડી કહીએ. તો દ્રષ્ટિ સ્થાન ભેદની રીત પ્રમાણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યાથી આવું કરેલું. થીટા બરાબર બેઝિસ સ્મોલ બી અપોન ત્રિજ્યા કેપિટલ ડી. આ બે અવલોકન સ્થળો વચ્ચેનું અંતર ભાગ્યા પૃથ્વીથી ચંદ્રનું અંતર. આપણે કેપિટલ ડી શોધવું છે એટલે એને કરતા બનાવી દીધું. એકલો ખૂણો કમ્પલસરી રેડિયનમાં જ વપરાય, આ ખાસ ધ્યાન રાખવાનું છે. તો એ બંનેની કિંમતો જાણીતી છે. બી આ 1.276 into 10⁻⁷ અને થીટાનું રેડિયન મૂલ્ય આપણે શોધ્યું 3.32 into 10⁻⁻² રેડિયન. સૌથી પહેલા આ બેનો ગુણોત્તર કરી દેવાનો. તો એ ગુણોત્તર કરો એટલે 0.384 મળશે. પછી આ 10⁻² ને ઉપર લઈ જવાનું એટલે 10⁻+2 થઈ જાય અને ઘાતાંકોનો સરવાળો થઈ જશે. પછી આ 7 અને આ +2 એટલે 10⁻9. પછી થોડુંક સારું લગાડી દઈએ, આને એક પોઈન્ટ ખસેડીએ તો આ 3.84 લખ્યું. હવે આમાં ઘણા બધાને પ્રોબ્લેમ ઊભો થાય છે કે આવું કરો તો અહીંયા શું 9 કરવાના, 10 કરવાના, 8 કરવાના. તો શુદ્ધ ગુજરાતીમાં યાદ રાખવાનું, આ મોટું બનાવ્યું એટલે આની ઘાત નાની બનાવવાની. આ મોટું બનાવો તો ઘાત નાની બનાવવાની, આને નાનું બનાવો તો ઘાત મોટી બનાવવાની. સિમ્પલ. એટલે આ થઈ ગયું ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર. ઓકે, that's it. ઓકે મિત્રો, હવે દાખલા નંબર 4. સૂર્યના કોણીય વ્યાસનું માપ આપ્યું છે 1920 સેકન્ડ અને સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપ્યું છે 1.496 into 10⁻11 મીટર. તો સૂર્યનો વ્યાસ કેટલો થાય? આપણે ગ્રહ અથવા તારાઓનું માપ નક્કી કરવા, એના વ્યાસનું માપ નક્કી કરવા માટેની થિયરી કરેલી. એ પ્રમાણે કોણીય વ્યાસ એટલે આલ્ફા 1920 સેકન્ડ છે. એ સેકન્ડનું રેડિયન કરવા માટેનો સંબંધ પહેલા દાખલામાં કર્યો. 1920 ગુણ્યા
4.85 into 10⁻⁻6 રેડિયન. કેપિટલ ડી આપણને આપેલો છે 1.496 into 10⁻11 મીટર. સૂર્યનો વ્યાસ આપણે શોધવાનો છે સ્મોલ ડી. તો સંબંધ કરેલો આપણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી આલ્ફા ઇક્વલ ટુ સ્મોલ ડી અપોન કેપિટલ ડી. આ સૂર્યનો વ્યાસ જે આપણે શોધવાનો છે અને કેપિટલ ડી છે એ સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર આપેલું છે. તો સૌથી પહેલા સ્મોલ ડી ને કરતા બનાવી દઈએ આલ્ફા ઇન્ટુ ડી, અલ્ફા ડી એવું નહીં કહેવાનું. આલ્ફાનું મૂલ્ય છે 1920 ઇન્ટુ 4.85 into 10⁻⁻6 અને કેપિટલ ડી નું મૂલ્ય છે 1.496 into 10⁻11. સૌથી પહેલા આ જે ત્રણ સંખ્યાઓ છે એનો ગુણાકાર કરી દેવાનો. તો આવો ઇન્ટુ આ 10⁻6 અને આ 10⁻11 એના ઘાતાંકોનો સરવાળો કરો એટલે આ 11 - 6 એટલે 10⁵. ઓકે, હવે આવું સારું ના લાગે એટલે સારું લગાડવા માટે આના 4 પોઈન્ટ આમ ખસેડીને લખીએ તો આવું થઈ જાય ડી ઇક્વલ ટુ 1.393 into 10⁹ મીટર. ઓકે, સિમ્પલ જ. હવે ઉદાહરણ 5 કરીએ છીએ. જો ન્યુક્લિયસનું પરિમાણ એટલે એકચ્યુઅલી એનો વ્યાસ 10⁻15 મીટર થી 10⁻14 મીટરના ક્રમનું હોય છે, એ વધારીને પિનની અણી જેટલું કરવામાં આવે એટલે આપણે ન્યુક્લિયસને ઝૂમ કરવાનું છે, તો એ પરમાણુનું અંદાજિત પરિમાણ શું હોઈ શકે? પરમાણુના કેન્દ્રમાં ન્યુક્લિયસ હોય, એ ન્યુક્લિયસને ઝૂમ કરો એટલે આખું પરમાણુ ઝૂમ થાય. તો ન્યુક્લિયસ છે એને ઝૂમ કરીને આવડું બનાવવાનું છે પિન જેવડું, પિનની અણી જેવડું. પિનની અણીનો વિસ્તાર છે એ 10⁻⁵ થી 10⁻⁴ મીટરના ક્રમનો છે. તો સૌથી પહેલા તો ન્યુક્લિયસનું માપ છે એ 10⁻15 મીટર થી 10⁻14 મીટર છે અને પિનનો જે માપક્રમ છે એ 10⁻5 મીટર થી 10⁻4 મીટરના ક્રમનો છે. તો કેટલા ગણું થયું આ? તો આ ભાગ્યા આ કરવાનું, 10⁻5 ભાગ્યા 10⁻15 એને ઉપર લઈ જાઓ એટલે 10⁻5 ગુણ્યા 10⁻+15 થાય અને ભેગું કરો એટલે 10⁻10 થાય. એટલે જો ન્યુક્લિયસને આપણે ઝૂમ કરીએ અને એ પિનની અણી જેવડું કરવું હોય તો ન્યુક્લિયસને 10⁻10 ગણું મોટું કરવું પડે, 1000 કરોડ ગણું. ખ્યાલ? તો ન્યુક્લિયસ છે એને ઝૂમ કર્યું તો કેવડું થયું? પિનની અણી જેવડું. કેટલા ગણું ઝૂમ કર્યું? 10⁻10 ગણું. તો આખું પરમાણુ કેવડું થાય એ? તો પરમાણુનો માપક્રમ યાદ રાખવાનો છે, 10⁻10 મીટરના ઓર્ડરમાં હોય છે. તો આને આપણે 10⁻10 ગણું ઝૂમ કરીએ એટલે 10⁻10 મીટર ગુણ્યા 10⁻10 એટલે 1 મીટર થાય. એટલે પરમાણુ આખું 1 મીટર જેવડું હોય અને એનું ન્યુક્લિયસ કેવડું હોય? ટાંકણીની અણી જેવડું હોય. ખ્યાલ? એટલે ટૂંકમાં પરમાણુઓ અને એનું ન્યુક્લિયસ ને બહુ જ સૂક્ષ્મ બાબત છે. 12માં આખું ચેપ્ટર છે ન્યુક્લિયસ વિશેનું, એટલે બધું ડિટેલ ત્યાં ભણવાનું છે. અત્યારે પૂરતું આટલું જ છે. ઓકે, ધેટ્સ ઇટ. ઓકે, હવે દ્રષ્ટિ સ્થાન ભેદની રીતનો જ એક દાખલો છે, એ સ્વાધ્યાયનો દાખલો છે.
જ્યારે જ્યુપિટર એટલે કે ગુરુનો ગ્રહ પૃથ્વીથી 824.7 મિલિયન એટલે 10⁶ કિલોમીટર દૂર હોય ત્યારે એના કોણીય વ્યાસનું માપ 35.72 સેકન્ડ જેટલું મળે છે. તો જ્યુપિટરનો વ્યાસ શોધો. તો આ પૃથ્વીથી ગુરુના ગ્રહનું અંતર એટલે કેપિટલ ડી આપ્યું છે 824.7 મિલિયન કિલોમીટર. મિલિયન એટલે 10⁶. આપણે કિલોમીટરનું કિલોમીટર જ રહેવા દઈએ છીએ એટલે જવાબ પણ કિલોમીટરમાં આવશે. કોણીય વ્યાસ એટલે આલ્ફા આપેલો છે 35.72 સેકન્ડ છે એટલે ગુણ્યા 4.85 into 10⁻⁻6 કરો એટલે રેડિયન થઈ જાય. ગુરુનો વ્યાસ માપવાનો છે સ્મોલ ડી. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા પરથી આલ્ફા ઇક્વલ ટુ સ્મોલ ડી અપોન કેપિટલ ડી. સ્મોલ ડી ને કરતા બનાવી દો અલ્ફા ડી. આલ્ફા ઇન્ટુ ડી. આલ્ફા 35.72 into 4.85 into 10⁻⁻6 અને કેપિટલ ડી 824.7 into 10⁻⁶. આ 10⁻⁶ અને આ 10⁻⁻6 ઉડી જાય એટલે આ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરો. આવડું મોટું સારું ના લાગે એટલે સારું લગાડવા માટે આને 1 પોઈન્ટ કરીને લખીએ તો 1.42 પછી આવડું મોટું છે એટલે આને આમ કરી દો એટલે 9 થઈ જાય. એ શું છે એવું બધું કરશું આપણે. એ રાઉન્ડ ઓફ ના નિયમો છે બધા. અને આ 5 પોઈન્ટ ખસેડ્યા એટલે 10⁵ કિલોમીટર એટલે આ થઈ ગયો ગુરુનો વ્યાસ. ઓકે, ધેટ્સ ઇટ.